મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ 71મા જન્મદિવસે ગાંધીનગરમાં શ્રમિકોને સ્વહસ્તે ભોજન પીરસી પ્રેરણાદાયક ઉજવણી કરી। શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ તેમના 71મા જન્મદિવસની ઉજવણી અત્યંત અનોખી અને પ્રેરણાદાયક રીતે કરી હતી। આજે ગાંધીનગરના સેક્ટર 6 ખાતે કડિયા નાકા પાસે આવેલા શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રની મુલાકાત લઈ મંત્રીએ શ્રમિકોને સ્વહસ્તે ગરમાગરમ ભોજન પીરસ્યું હતું। આ પ્રસંગે તેમણે શ્રમિક પરિવારો સાથે સીધો સંવાદ સાધીને ભોજનની ગુણવત્તા અને પોષણ ક્ષમતાનું જાત નિરીક્ષણ પણ કર્યું હતું। રાજ્ય સરકારની અત્યંત સંવેદનશીલ શ્રમિક અન્નપૂર્ણા યોજના બાંધકામ ક્ષેત્રે કાર્યરત શ્રમિકો અને તેમના પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે। આ યોજના હેઠળ શ્રમિકોને માત્ર 5 રૂપિયાના ન જીવા દરે સાદું, સાત્વિક અને પોષણયુક્ત આહાર પૂરું પાડવામાં આવ્યો છે। મંત્રીએ જણાવ્યું હતું કે કઠોર પરિશ્રમ કરતા શ્રમિકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુથી શ્રમિક કલ્યાણ બોર્ડ દ્વારા ભોજન કેન્દ્રો પર જ પ્રાથમિક આરોગ્ય તપાસની સગવડ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। રાજ્યમાં કલ્યાણકારી યોજનાનો વ્યાપ વધુ વિસ્તારવા માટે સરકાર દ્વારા નક્કર આયોજન કરવામાં આવ્યું છે। મંત્રીએ માહિતી આપતા ઉમેર્યું હતું કે હાલમાં સમગ્ર ગુજરાતમાં 293 જેટલા કેન્દ્રો કાર્યરત છે અને આગામી સમયમાં નવા 121 કેન્દ્રો શરૂ કરવામાં આવશે। તદુપરાંત ચાલુ વર્ષના અંદાજપત્રમાં વર્ષ વધુ 300 નવા કેન્દ્રો ખોલવાની જોગવાઈ કરવામાં આવી છે, જેથી છેવાડાના શ્રમિકો સુધી આ લાભ પહોંચાડી શકાય। કાર્યસ્થળ પર શ્રમિકોની આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરતી મંત્રીની આ પ્રેરક ઉપસ્થિતિથી શ્રમિકોમાં પણ અત્યંત આનંદની લાગણી જોવા મળી હતી। શ્રમિક અન્નપૂર્ણા યોજના એના અનેક કેન્દ્રોની મુલાકાત લીધી છે। આજે તો મારો જન્મદિવસ પણ છે અને ખાસ કરીને શ્રમિકોને અમારા વિભાગના માધ્યમથી કયા કયા પ્રકારની સુવિધાઓ અમે પૂરી પાડવા જઈ રહ્યા છીએ, એમાં શું ખૂટે છે એ જાતે જોયા પછી પણ મને અનુભવ પણ થાય અને શું કરવું જોઈએ એની ચિંતાના ભાગરૂપે શ્રમિક અન્નપૂર્ણા યોજના એ યોજનાના સેન્ટરના ભાગરૂપે અહીંયા મુલાકાતે હું આવ્યો હતો। જે જગ્યાએ ફૂડ સેન્ટર હોય છે અમારું એની બાજુમાં જ એના હેલ્થ ચેકઅપ માટેની અમારી સુવિધા જે શ્રમિક કલ્યાણ બોર્ડના માધ્યમથી કે જે એ શ્રમિકને તમામ પ્રકારની પ્રાથમિક સારવાર પણ અને નિદાન પણ થઈ શકે।